પ્રાચીન કાળની વાત છે. મહાન જે સંતો થઈ ગયા, મહાપુરુષો, જેણે આત્માના સાક્ષાત્કાર કર્યા છે, એવા પુરુષોએ એક જગ્યાએ કીધું છે કે બાળપણમાં, બચપણમાં જે બાળકને સંસ્કાર આપવામાં આવે એ છેલ્લા શ્વાસ સુધી જતા નથી. અને એવો જ પ્રસંગ મીરાબાઈનો છે. મીરાબાઈ 7 વર્ષના હતા ત્યારે એની જ ઉંમરની દીકરીઓ સાથે રમતા હતા. દીકરીઓ ક્યારેક બાળક છે, ક્યારે કઈ રમત માંડે કાંઈ થોડું કહેવાય. એક દિવસ એવી રમતે ચડી ગયા, એક બીજી દીકરીઓ એકબીજાને પૂછવા લાગી કે હે બેન, તારી સગાઈ થઈ છે? કે હા. તારા પતિનું નામ શું? કે પ્રતાપસિંહ. બીજી બેનને પૂછ્યું કે તારા પતિનું નામ? તો કે મંગળસિંહ. ત્રીજી દીકરીને પૂછ્યું તારા પતિનું નામ? પ્રભાતસિંહ. બધા સિંહ જ આવે ને. એટલે મીરાબાઈ પૂછવા એક દીકરી જાતી હતી. મીરાબાઈને કાંઈ ખબર નહીં, એટલે દોડીને ઘરે આવ્યા. માને બસ ભરી ગયા ને રોવા માંડ્યા. કેમ બેટા રહો છો? કે આજે આમ થયું બા, મારી સગાઈ થઈ છે. કે હા બેટા. કે મારો પતિ છે? તો કે હા. તારા જેવો પતિ તો આ જગતમાં કોઈનો નથી. હે? કે એનું નામ શું? એનું નામ છે ગિરધરલાલ. આ ગાંઠ વળી ગઈ બચપણથી. હવે ઉંમર જતા શું વાર લાગે? દીકરી તો વધતા વાર લાગતી નથી. 17-18 વર્ષની થઈ એટલે રજવાડાઓમાંથી એના માટે સગાઈને માગા આવવા માંડ્યા. મીરાબાઈને ખબર પડી એટલે રોવા માંડ્યા કે માં, તમારે શું મારા બે ભાવ કરવા છે કે કેમ? તમે મારી સગાઈ કરી છે ને? તો બેટા, એ તને રાજી રાખવા માટે કહેતા હતા, પણ હકીકતે તારી સગાઈ હવે કરવી છે. અરે તમે મને કીધું તારો પતિ છે, જગતમાં એવો પતિ કોઈનો નથી, એનું નામ પણ તમે આપ્યું. કારણ કે પેલા નામ લેતા નહીં. હવે નામ તો ભલે લે, પણ બેન કહીને બોલાવે છે. કઠણાઈની વાત તો એ છે. મેં સાંભળેલું છે એટલે કહું છું. હદ થઈ ગઈ. સુધારો થાય પણ વાર લાગે. એટલે કે એ તો હું ગિરધરલાલ તો દીકરી ભગવાન કૃષ્ણનું નામ છે. હવે તમે જે ભાવથી કીધું પણ મારો તો હવે ગિરધરલાલ રહેશે. મેને તો ગિરધર ગોપાલ દૂસરા મેં કોઈ. અને આ પ્રસંગ દીકરીનું ઘરમાં ચાલે કેટલું. સગાઈ થઈ ગઈ, લગ્ન કરવા પડ્યા. પણ આને તો એક જ ગિરધર ગોપાલથી લાગેલી હતી. એક તારો હાથમાં તિલક, માળા. જ્યાં લગ્ન પોતાના સાસરા પક્ષમાં ગયા ત્યાં મન મજા મસ્કરી કરવા બધાય ખૂબ દુઃખ આપ્યું. ત્યારે 1500 અને 1600 જે સૈકો હતો એ ભક્ત અને સંતનો હતો. એ અરસામાં જ આ બધા ભક્ત થયા. કબીર, તુલસી, નરસિંહ મહેતા, સુરદાસજી, મીરાબાઈ, આ બધા સમકાલીન થયા. ત્યારે મીરાબાઈએ તુલસીદાસજીને એક પત્ર લખે છે. શું કહે છે? સ્વસ્થ શ્રી તુલસી ગુણભૂષણ દૂષણ હરણ ગોસાઈ અબ મોહે ક્યા કરી બોહે વો લિખીએ સમજાય. હે સંત તુલસીદાસજી, આપ સંત છો, ભૂલાને માર્ગ બતાવો છો. મારી ઉપર કૃપા કરી મને સમજાવો, મારે હવે શું કરવું? કારણ કે કનૈયાથી જે મેં પ્રીતિ બાંધી છે એ કઈ હમણાં બાંધી એવું નથી. બાલપન તે મીરા કીની गिरधरलाल मिताई सो तो अब छूटे नहीं लगी लगन बरियाई अब मोहे क्या करी बोहे वो लिखियो समझाई मेरे घर के स्वजन जैते सबन उपाधि बढ़ाई साधु संग भजन करने में मोहे देत हैं क्लेश बढ़ाई
तो अब मोहे क्या करीबो है वो लिखियो समझाय। તુલસીદાસજી બહુ સરસ જવાબ આપે છે. ગમે એવું નજીકનો સંબંધી હોય, એકદમ નજીકનો સંબંધી કેમ નથી, પણ ઈશ્વર ભજનમાં જો આડે પગે આવે તો એનો ત્યાગ થાય, બીજું કાંઈ થાય નહીં. ઝઘડો ન કરાય, મારામારી ન કરાય, ત્યાગ કરાય. એટલે કીધું કે વૈદેહી એટલે કે સીતારામ જેને પ્રિય ન હોય, એ ગમે એવો નજીકનો સંબંધી હોય તોય એનાથી દૂર રહેવું. જાકો પ્રિયન રામ વૈદેહી તજીએ તાકો કોટી વેરી સમયદપી પરમ સ્નેહી. અને તમને જ હું ત્યાગ કરવાનું કહું છું એવું છે નહીં, આગળ ત્યાગ કરેલો છે. કોણે? તજેવું પિતા પ્રહલાદ, તજેવું પિતા પ્રહલાદ, બંધુ વિભીષણ ભરત મહતારી. ભરતે જનિતાનો ત્યાગ કર્યો છે, વિભીષણે ભાઈનો ત્યાગ કર્યો છે, પ્રહલાદે પોતાના પિતાનો ત્યાગ કર્યો છે. શું કામ? રામ નામને માટે. કે નહીં ગુરુનો ત્યાગ થાય તો તરવાના તુંબડા છે, તો કે ગુરુ પણ અવળે રસ્તે લઈ જતા તો ત્યાગ કરાય. રૂપ ત્યાં રૂપ, દેવ ત્યાં પૂજા, નારી ધર્મ પતિ દેવ નહીં દૂજા. પતિનો ત્યાગ થાય એ કરેલો છે. કોણે? તજેવું પિતા પ્રહલાદ, બંધુ વિભીષણ ભરત મહતારી. બલિ નિજ ગુરુ કંસ બ્રજ બની તન, ભય જગ મંગલકારી. જાકો પ્રિયન રામ વૈદેહી તજીએ તાકો કોટી વેરી સમયદપી પરમ સ્નેહી. ત્યારથી મીરાબાઈએ રાજમહેલનો ત્યાગ કરી જંગલનો માર્ગ લીધો છે. ભયંકર જંગલમાં જે ઝૂંપડી બનાવી, એમાં કનૈયાની મૂર્તિને બેહાડી, ધૂપ દીવો કરી, પગે નેપુર બાંધી, સાક્ષાત જાણે કનૈયો મને જોઈ રહ્યો છે. આ ભાવની વાત છે ભાઈ. ભજનમાં ભાવ પ્રાધાન્ય છે. ખાલી તબલા મજીરા ને આ બધી સાર ને આરોહરો ને તાન પલટા નહીં, ભાવથી ભગવાન વશ થયા છે. મીરાબાઈને, તુલસીદાસજીને, નરસિંહ મહેતાને, જેને ભજન ભાવથી ગાયા છે, શરીરનું દેહાધ્યાસ છૂટી ગયો છે, એને ભગવાન પ્રસન્ન થયા છે. અને 50 રાગ ગાવાવાળાને ભગવાન પ્રસન્ન જ થયા. એક ગાડી રાગ પછી રાગ, રાગ પછી રાગ, રાગ પછી રાગ, પછી આમાંથી દ્વેષ ઉભો થાય. શું થાય? પગે ઘૂઘરા માની સાક્ષાત કનૈયો જાણે મને જોઈ રહ્યો છે એવા ભાવથી બાંધ કર નાચી રે ઘૂંઘર, બાંધ કર નાચી રે ઘૂંઘર, બાંધ કર. लोग कहे लोग कहे मेरा भाई बावरी न्यात कहे कुल नासी
जात कहे पुल नासी रे बांध कर नासी रे तू घर बांध कर विष का प्याला है राणा ने भेजा भेजा विष का प्याला राणा ने भेजा पीवत निरासी रे पीवत निरासी रे बांध कर नासी रे सब घूंघर बांध कर नासी रे बांध कर नासी रे
मीरा कहे प्रभु गिरधर नाम, गिरधर नाम, मेरा कहे ये गिरधर ना गुण, 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 जन्मों जन्म की मैं, जन्मों जन्म की मैं दासी, दासी, दासी रे बांध कर नाची रे,